કાયદાઓ પણ જોઈએ તો સૌથી મોટો ઇસ્યુ ભારતમાં જે બહુ જ જોવા છે પ્રોપર્ટી ડિસ્પ્યુટ્સનો, કે વારસાગત પ્રોપર્ટી છે તો પહેલાં કોઈ દાદાના નામે હોય, પછી એમના ભાઈ છોકરાઓ 4 હોય, પછી એના પણ આખું ફેમિલી ટ્રી મોટું થતું જતું હોય. તો આવા સંજોગોમાં દસ્તાવેજ કેટલા ઇમ્પોર્ટન્ટ બને છે? દસ્તાવેજ કરતાંય રેવન્યુ રેકોર્ડમાં તમારું નામ કમી કરાવવું એ ખૂબ જરૂરી બને છે, જે લગભગ લોકો ધ્યાન જ નથી આપતા હોતા. વારસાગત પ્રોપર્ટી પર તમામ વારસદારોનો હક બને છે. ઓકે. અને એક પણ વારસદારે પોતાનો હક પ્રસ્થાપિત કરવો હોય, એ હક નથી જતો રહેતો. જો તમે તમારું નામ કમી નથી કરાવ્યું, કે તમને 10 વર્ષે 15 વર્ષે 20 વર્ષે ખ્યાલ આવ્યો કે અચ્છા મારા દાદાની અહીંયા બી એક પ્રોપર્ટી હતી, એમાં મારો હક બને છે, તો એ 20 વર્ષ વીતી ગયા એટલે તમારો હક નથી જતો રહેતો. પણ જો જાગૃતતાથી એ નામ કમી કરાવેલું હોય પહેલેથી, તો કોઈ પણ એ પ્રોપર્ટીના કોઈ પણ વેચાણ કે કોઈ પણ બીજી રીતે એના કોઈ પણ રાઇટ ટ્રાન્સફર કરવા તમારી મંજૂરી વગર અશક્ય બને છે. નામ કમી કરાવીએ તો? હા, નામ કમી, કેમ કે તો જ જે લેનાર છે કે જે એ પ્રોપર્ટીને લીઝ પર લે છે કે વેચીતા લે છે, એને એવો ખ્યાલ આવશે કે તમારો બી હક છે. બાકી કઈ રીતે ખ્યાલ આવશે કે તમારો બી આમાં હક હિસ્સો બને છે? એટલે એક જનરલ બહુ બધી વસ્તુ થતી હોય છે કે હવે તો કોર્ટે પણ એવું કહ્યું છે કે પપ્પાની સંપત્તિમાં દીકરીઓનો પણ કોમન હક છે. ઘણા સંજોગોમાં એવું થતું હોય છે ફેમિલીમાં કે અંદર સમજણ હોય તો કોઈ બહેન હોય પોતાના ભાઈને બધું આપી દે કે એમનો હક જવા દે. તો આવી પ્રોસિજર શું હોય છે આના માટે? જો હવે કાયદાકીય રીતે એ બહુ જ જરૂરી બની ગયું છે કે જ્યારે કોઈ પણ પોતાનો હક જાતો કરે છે કોઈ પણ વારસાગત પ્રોપર્ટીમાં, ત્યારે એ જાતું કરતો જે દસ્તાવેજ આપણે કરીએ ને એનું રજિસ્ટ્રેશન ખૂબ જરૂરી છે. જો એ રજિસ્ટ્રેશન ના હોય તો એ માન્ય નથી રાખવામાં આવતું. કારણ કે રજિસ્ટ્રાર ઓફિસમાં એક સ્વાતંત્ર રીતે એની ઉપર તપાસ કરાય છે, એમને સવાલો પૂછાય છે, એટલે એનાથી એન્શ્યોર થાય છે કે કોઈ ધાક ધમકી દબાણ નીચે આ નથી થયેલું, આ એ જ વ્યક્તિ છે જેના સહી સિક્કા છે, જેને પોતાનો હક જાતો કરે છે. પણ હવે તો કાયદો એટલો આગળ વધી ગયો છે અને દીકરીઓને આગળ લઈ આવવા માટે એટલું સારી રીતે પ્રસ્થાપિત કર્યું છે કે આજે હક દીકરીએ જાતો કર્યો અને આગળ જતા એને એ હકની જરૂરત પડે તો એ પાછો પોતાનો હક માંગી શકે છે. એટલે એવું નહીં કે એક વખત જવા દીધું તો જવા જ દીધું. ના, હવે સુપ્રીમ કોર્ટે હમણાંના તાજેતરના અમુક ચુકાદાઓમાં એવું કીધું છે કે એનો સ્ટેટ્યુટરી રાઇટ કહેવાય છે, અને સ્ટેટ્યુટરી રાઇટ ક્યારેય જતો થઈ જ ના શકે. એટલે એને સ્વૈચ્છિક રીતે પહેલા જો જતો કર્યો છે અને એના દસ્તાવેજ કર્યા છે, એ પછી બી આગળ જતા જો એને પોતાનો હક જોઈતો હોય તો એની પાસે સત્તા છે કે પોતાનો હક. બહુ જ યુઝફુલ ઇન્ફોર્મેશન છે ને આ કદાચ ક્યાંય ડિરેક્ટલી જાણવા નહીં મળે. થેન્ક યુ. આ એક બહુ સારો પોઈન્ટ. એટલે બધી જ દીકરીઓને એ ખ્યાલમાં રહે કે એમની પાસે આ હક છે, અને જ્યારે કોઈ પણ પારિવારિક અરેન્જમેન્ટમાં લોકો આ ડિસ્ટ્રીબ્યુશન કરે છે ત્યારે એનું રજિસ્ટ્રેશન ખૂબ જરૂરી છે, કેમ કે રજિસ્ટ્રેશન વગર એને માન્ય ગણવામાં નહીં આવે. તો